ઉનાળાના ધૂમધકતા તાપમાં પુદીનો ખરેખર આપણા માટે વરદાન રૂપ છે, કેમ કે પુદીનો ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે। પુદીનો આપણને ઘણી બધી રાહત પહોંચાડે છે। તો ખરેખર ઉનાળાના સમયની અંદર પુદીનો ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે એ જાણવા માટે, સમજવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને આ વિડીયોને જરૂરથી શેર કરો તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને, જેથી એમને પણ ઉનાળાની ધૂમધકતી ગરમીમાંથી છુટકારો મળી શકે। તો વાત કરીએ પુદીનો આપણને કઈ રીતે ફાયદાકારક છે, આપણા માટે કેવી રીતે વરદાન રૂપ છે। કેમ કે ઉનાળાના સમયની અંદર પાચન સંબંધી સમસ્યાઓ આપણી વધતી જતી હોય છે અને એનો સામનો આપણે કરવો પડતો હોય છે। એવા સમયની અંદર આપણે પુદીનાનો ઉપયોગ કરીએ છીએ તો પુદીના આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે, આપણી બોડીને ઠંડક પહોંચાડે છે અને આપણને તરોતાજા તાજગીનો અનુભવ કરાવે છે। પુદીનો ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે, કેમ કે પુદીનાની ખુશ્બુ એટલી સરસ હોય છે કે એના કારણે આપણું મોઢું એકદમ સ્વચ્છ અને આપણને ઠંડકનો અહેસાસ થતો હોય છે। જોવા જઈએ તો પુદીનો નેચરલ માઉથ ફ્રેશરનું કામ કરે છે, આપણા શરીરને તરોતાજા કરી દે છે, ઠંડકનો અહેસાસ કરાવે છે અને મોંમાંથી દુર્ગંધ પણ દૂર કરી દે છે। પુદીનો આપણને હીટ વેવથી બચાવે છે, કેમ કે ગરમીના સમયમાં હીટ વેવના પ્રશ્નો ઊભા થતા હોય છે, વધારે પડતી લૂ લાગે છે, તો એવા સમયે પુદીનો આપણા બોડીને ઠંડક પહોંચાડે છે અને બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું પણ કામ કરે છે। પુદીનો આપણને ઘણા બધા એવા પ્રોબ્લેમો છે, જેમ કે સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ ઉનાળાની અંદર થતા હોય છે, ચકામા થઈ જાય અથવા નાની નાની ફૂલ્લીઓ નીકળે, ખુજલી થતી હોય, આવા બધાની અંદર પણ પુદીનો આપણને ખૂબ જ સારો એવો બેનિફિટ આપતો હોય છે, કેમ કે ત્વચા આપણી સારી કરે છે, ત્વચાને નિખારે છે, એને ક્લીન કરવાનું કામ કરે છે અને આપણે સુંદર રીતે આપણા સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે। એટલે ખરેખર પુદીનો આપણને ઘણું બધું ફાયદો આપી જતો હોય છે। પુદીનો ગરમીના મોસમમાં પ્યાસ બુઝાવવાનું કામ કરે છે, એટલે કે પુદીનાની સિકંજી અથવા તો ચટણી આપણે લઈએ છીએ તો આપણને તાજગીનો અનુભવ થાય છે, પ્યાસ આપણી બુઝાઈ ગઈ હોય એવો અહેસાસ થાય છે આપણને, અને સાથે સાથે આપણી બોડીને હાઇડ્રેટ રાખે છે, તાપમાન મેન્ટેન રાખે છે, એટલે કે ઓલવેઝ આપણને તરોતાજા મહેસૂસ કરાવે છે। પુદીનાની અંદર વિટામિન સી અને એ સિવાય બીજા બધા વિટામિન્સ હોય છે, સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે, જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે, એટલે કે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારી અને આપણને રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે। પુદીનો આપણને થાક દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદો કરે છે, કેમ કે પુદીનાને જોતા આપણી આંખોને ઠંડક પહોંચે છે, એની ખુશ્બુથી આપણું દિમાગ તરોતાજા થઈ જાય છે અને આખા દિવસનો થાક પણ આપણો ઉતરી જતો હોય છે। એની ખુશ્બુ જ એટલી સરસ હોય છે કે આપણા આખા શરીરની અંદર એની ખુશ્બુ છવાઈ જાય છે અને આપણને એક સારી ફિલિંગ આવે છે, એટલે કે થાક દૂર કરવા માટે પણ પુદીનો ખૂબ જ ફાયદાકારક છે। અને સાથે સાથે જ પુદીનો દરેકે દરેક રૂપમાં આપણને ખૂબ જ ફાયદો કરે છે। પુદીનાની સિકંજી હોય, રાયતું હોય કે એનું શરબત હોય કે એનું પાણી તમે નોર્મલી બનાવીને પીવો, પુદીનો ઓલવેઝ આપણને ઘણો જ બધો ફાયદો કરે છે। એટલે ખરેખર આપણે ઉનાળાના સમયની અંદર તો પુદીનાનો ઉપયોગ કરવો જ જોઈએ। પુદીનો આપણા પાચનને ખૂબ જ સારું બનાવે છે, પાચન તંત્રને સરળ અને સ્મૂથ બનાવી દે છે, જેથી આપણને કંઈ પણ ખોરાક લઈએ છીએ તો સારી રીતે ડાયજેસ્ટ થાય છે અને ખરેખર આપણું પાચન તંત્ર સારું હોય તો ઓલવેઝ આપણે હેપી મહેસૂસ કરતા હોઈએ છીએ। વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે और कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा।